આપ સૌ ખેડૂત ભાઈઓનું આદિત્ય એગ્રીટેક વતી આપ સૌ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે એક એવા ગામમાં આવ્યા છીએ કે ભાઈ મહુવા તાલુકાનું કરસાળ ગામ, અને ત્યાં એક આપણે ડીલર મિત્ર છે બાપા સીતારામ કૃષિ મોલ અને સંજયભાઈ બારિયા. તો એ પણ આપણી સાથે છે. તો સંજયભાઈ, આપણે આ આદિત્ય એગ્રીટેક કંપનીની અલ્ટિમેટ કપાસ છે, તો આ જાતમાં આમ તમને કેમ લાગે છે? નમસ્તે ખેડૂત મિત્રો, આપણે આજે આદિત્ય એગ્રીટેકની અલ્ટિમેટ વેરાયટી જોવા આવ્યા છીએ. એમના સાહેબ આપણી હારે છે હિપાભાઈ, કે હાલો આપણે ફિલ્ડ જોવા જઈએ. ફિલ્ડ જોયું છે, બિનપિયત ફિલ્ડ છે, પણ અત્યારે આ વર્ષે કપાસની કન્ડિશન બહુ ખરાબ છે. એના પ્રમાણમાં આ વેરાયટી અલ્ટિમેટ ખૂબ સારી છે. અત્યારે 70-80 ઝીંડવા છે છોડમાં, એકદમ લીલો કાસ ઊભો છે અને ખૂબ સારી વેરાયટી છે. આખો પ્લોટ જોઈએ, આખા પ્લોટમાં એક પણ છોડ ઝાંખો પડેલો નથી કે કાંઈ પ્રોબ્લેમવાળો નથી. ફાલ સાપું સારું છે અને સારી વેરાયટી, કરવા જેવી સારી વેરાયટી છે. ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ. તો આપણી સાથે ખેડૂત મિત્ર પણ છે, તો એની પાસેથી પણ આપણે આ કપાસના અભિપ્રાય આપણે લઈ. તો પહેલા તો સૌ પ્રથમ આપણું નામ બોલો, આખું નામ. મારું ગામ કળસાર છે અને મારું નામ છે સાંખટ પોપટભાઈ જીનાભાઈ. મોબાઈલ નંબર 99 138 70 9 78. આ કપાસ એવી જાત છે કે જે બિન પિયત અમે કરી છે, કે પિયત કોઈ એક પણ પાણી અમે એને પાતા નથી, છતાં પણ એમ કહેવાય કે બહુ સરસ અને સારો કપાસ થાય છે. અમારા પ્રમાણમાં કહીએ ને તો આમાં ઓછામાં ઓછું સારામાં સારું ઉત્પાદન મળતી આ જાત છે. હું આ 2-3 વર્ષથી કરું છું અને બહુ સરસ કામ છે એમાંનું. ને ઝીંડવું કેવું છે? ઝીંડવું બહુ સરસ છે એનું કામ, અને વીણવામાં પણ બહુ સરસ છે. સુસિયા કેવા લાગે? સુસિયાનો બિલકુલ પ્રશ્ન આવતો નથી. બરોબર. અને લાલ ઈયળ જોવા મળતી નથી વધારે કરીને, તો બહુ ઓછા પ્રમાણમાં છે એમ. બીજા ખેડૂતને શું ભલામણ કરશો? કે ભાઈ જો આવી જાત હોય તો આપણને થોડુંક વધુ ઉત્પાદન મળે અને સારી એવું કે ખેડૂતો પ્રગતિ કરી શકે એમ. એટલા માટે આ બધું ભાઈ ખેડૂત મિત્રોને એવું હું તો સલાહ આપું છું કે ભાઈ સારી જાત હોય તો ખેડૂત પ્રગતિશીલ બને એમ. મતલબમાં આ વેરાયટી કરાય, આ વેરાયટી કરવી જોઈએ આમ. આભાર પોપટભાઈ.